તો હેલો ગાઈઝ, હું છું હરીશ. સ્વાગત કરું છું તમારા મારા આજના નવા વ્લોગમાં. વેલ ગાઈઝ, અત્યારના વાગી ગયા છે સવારના 10:30. તો ગાઈઝ, આજનો અમારો શેડ્યુલ એ રીતના છે કે અમારે જવાનું હતું સૌથી પહેલાં ફાર્મ હાઉસમાં આખું શૂટ રહેવાનું છે, મોટું શૂટિંગ રહેવાનું છે. તો બધો હવે સેટઅપને હમણાં ચાર્જ થઈ જાય એટલે પેક કરી નીકળશું સીધા ફાર્મ હાઉસ કોર. બરાબર છે, તો ચાલો આપણે નીકળીએ. ધ્રુવે નીકળી ગયા છે, હવે એના ઘરે જઈને પછી ત્યાંથી અમે નીકળશું આગળ. બરાબર, ફાઇનલી ગાઈઝ અમે લોકો નીકળી ગયા છે હવે સીધા આપણા શૂટ લોકેશન. એ છે સાસણગીર. આ રે અમારી ગાડી, આ રે મારો ભાઈ. ફાઇનલી ગાઈઝ નહીં નથી આવ્યો, આ રહ્યું એમનો જ છે. ફાઇનલી ગાઈઝ હે એ નહીં આવે. ફાઇનલી ગાઈઝ અત્યારે સાસણની અંદર અમે ઊભા છે, બ્રેક લીધો છે. નહીં જરાક અમારો સામાન છે એ અમે જોઈ લઈએ છીએ, કઈ વિખાણો નથી ને. ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે ફાર્મ હાઉસ, જે જગ્યાએ અમે એડવર્ટાઇઝ શૂટ કરવાની હતી એ જગ્યાએ અમે પહોંચી ગયા છે. મારી પાછળ જોઈ શકો છો સ્વિમિંગ પુલ છે. સ્વિમિંગ પુલમાં નાહવાના છે, જમવાનું છે, રહેવાનું છે, આરામ કરશું અને રિટર્નમાં ગાડી હાંકવાનો પ્લાન પણ છે. તો એ બધું આગળ ખબર પડશે. જમવાનો ટાઈમ થઈ ગયો છે તો એ બધું જમવાનું લઈએ છીએ. હા જો જમવાનો ટાઈમ થઈ ગયો, હવે કંઈક લઈને ખાઈએ. બરાબર, પહેલાં હું બધી વસ્તુ લઈ લઉં પછી મળું. સો ગાઈસ, અત્યારના ફર્સ્ટ ક્લાસ દેશી ખાણું ખાઈને બસ ઊભા થયા છે. એકદમ જોરદાર ટેસ્ટવાળું કાઠિયાવાડી ફૂડ ખાધું છે અત્યારે. અને હવે સ્વિમિંગ પુલ ને એ બધું દેખાડે છે, તો હાલો આપણે જોઈએ. આ છે ભાઈ સ્વિમિંગ પુલ, એકદમ જોરદાર. હવે શૂટિંગ ચાલુ કરવાનું છે. અત્યારના વાગી ગયા છે બપોરના 3:30. તો ચાલો ગાઈસ, હું તમને એકવાર રૂમ ટૂર કરાવડાવું. તો આ છે બેડ અમારો. અહીંયા એક્સટર્નલ બેડ રાખ્યો છે દેશી. આ દેશી બેડ, આ ઇંગ્લિશ અને આ ગાંડું. અહીંયા એસી પણ આપેલું છે. અહીંયા થોડુંક ચેન્જિંગ એરિયા અને આ છે એનું વોશરૂમ. 3, 2, 1 સ્ટાર્ટ. પ્રકૃતિની ગોદમાં જ્યાં શાંતિ પણ મનને સુખ આપે, એ છે શિવમ ફાર્મ હાઉસ ગીરના દિલમાં. અહીં આવીને મોજ કરવી હોય તો સ્વિમિંગ પુલ તમારું વેલકમ કરે છે. બાળકો માટે ખાસ આખો દી મસ્તી કરવા માટે સેફ પ્લે એરિયા પણ છે. કમ્ફર્ટ લવર્સ માટે ખાસ એસી ડિલક્સ રૂમ પણ છે. એક દિવસની શાંતિ હોય કે ફેમિલી સાથે હોલિડે બનાવવાનો પ્લાનિંગ હોય, એકવાર શિવમ ફાર્મ હાઉસની જરૂરથી મુલાકાત લેજો. ફાઇનલી ગાઈસ, અમારું જે શૂટિંગ હતું એ થઈ ગયું છે પૂરું. હવે હું જાઉં છું નાવા સ્વિમિંગ પુલમાં. એટલે જો બધું સેટ કરી લીધું, કપડાં પણ બદલી લીધા છે. તો હવે આપણે જઈએ સ્વિમિંગ પુલમાં નાહવા માટે.